નવસારી જિલ્લામાં તમામ 6 તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નવા હોદ્દેદારોના નામ જાહેર થતા તાલુકા પંચાયત કચેરીઓ ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નયન પટેલ અને ઉપપ્રમુખ તરીકે સ્નેહલ પટેલની વરણી કરવામાં આવી, જ્યારે જલાલપુર તાલુકા પંચાયતના પ્રમુખ પદે કેયુર પટેલ અને ઉપપ્રમુખ પદે વિપુલ પટેલની પસંદગી કરવામાં આવી. મહિલા નેતૃત્વને પ્રાધાન્ય આપતા ગંદેવી તાલુકા પંચાયતના પ્રમુખ પદે પુષ્પાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે મહેશ હળપતિની નિમણૂક કરવામાં આવી છે. ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રશ્મિકાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે તેજસ પટેલની જવાબદારી સોંપવામાં આવી. આ તરફ ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હંસાબેન દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે મુકેશ પટેલની પસંદગી કરવામાં આવી, જ્યારે વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કૌશિક પટેલ અને ઉપપ્રમુખ તરીકે અજય ગામિતની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર થતા જ તાલુકા પંચાયત કચેરીઓ બહાર ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી અને પુષ્પગુચ્છ આપી ઉજવણી કરવામાં આવી હતી. નવા પદાધિકારીઓએ વિકાસના કાર્યોને વધુ ગતિ આપવાની અને જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની ખાતરી વ્યક્ત કરી હતી. હવે જિલ્લાની આ નવી ટીમ ગ્રામ વિકાસ, રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર કેટલું અસરકારક કામ કરે છે તેના પર સૌની નજર રહેશે. આજે નવસારી જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની ગઈકાલથી પ્રક્રિયા ચાલતી હતી. ગઈકાલે ફોર્મ ભરાયા હતા. પ્રદેશની ગાઈડલાઈન પ્રમાણે 5 જેટલા લોકોની નિયુક્તિ થતી હોય છે: પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા અને દંડક. આજે નવસારી જિલ્લાની અંદર 6 તાલુકાની અંદર વિધિવત રીતે, ખૂબ સારી રીતે, આમ તો દરેક જગ્યાએ ફક્ત એક વાંસદા અને ખેરગામની અંદર થોડા કોંગ્રેસના સભ્યો ચૂંટાયેલા હતા, પણ પૂરી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે. આવનારા દિવસોમાં જે રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પાંચાલ અને ખાસ કરીને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપેક્ષા છે, દેશ વિકસિત થઈ રહ્યો છે, દેશ આત્મનિર્ભર બની રહ્યો છે, એમાં આ ટીમ એક નવી ઉર્જા સાથે આવનારા દિવસોમાં વિકાસના કાર્યમાં જોડાઈ જાય એ જ અપેક્ષાએ જ્યારે ખૂબ સારી ટીમ આ વખતે બની છે. હું આશા રાખું છું કે આવનારા દિવસોમાં જે પ્રજાની અપેક્ષા છે, જે પ્રજાની સુખાકારી માટે રહી ગયેલા કામોની વાત છે, એ ચોક્કસ સાથે મળીને કરીશું. ફરીવાર જેમની વરણી થઈ છે એવા તમામ પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા અને દંડક બધા જ લોકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ.